વિસાવદરમાં જે ચૂંટણીનો જંગ છે એ બરાબરનો જામ્યો છે અને સવારથી સતત આપણે જે સમાચાર જોઈ રહ્યા છીએ કે ક્યાંક આમ આદમીના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એમને ને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, તો અમુક જગ્યાએ આપ અને ભાજપના કાર્યકરો અને નેતાઓ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. ત્યારે આપણે આ જ મુદ્દા ઉપર વધુ ચર્ચા કરવા માટે આપ નેતા રાજુભાઈ કરપડા સાથે વાત કરીએ. રાજુભાઈ, બીએસએન ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સવારથી જે રીતે થેન્ક ચર્ચાઓ યુ. થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ છે અને પોલીસ સાથે અને ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે અને વિસાવદરમાં શું માહોલ છે, આ બધી જ વિગતો આપની પાસેથી જાણવી છે. નિધિબેન, પહેલા તો BS9 ની જનતાએ આજે સવારથી વરાપ હોવા છતાં અહીંના ખેડૂતોએ જે મતદાન કરવા માટે લાઈનો લગાવી અને જે ઉત્સાહ દેખાડ્યો એ બદલ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોનો આભાર માનું છું. અત્યારે જે મને સમાચાર મળ્યા એ મુજબ છેલ્લે હમણાં 5 વાગતા સુધીમાં 50% પ્લસ મતદાન થઈ ગયું હતું. હવે વાત એ કરીએ કે આજના જે તમે ઘર્ષણની વાત કરી, તો ઘર્ષણ આમ આદમી પાર્ટીના નેતાઓને, કાર્યકર્તાઓને કોઈ સાથે ઘર્ષણ થયું નથી. ઘર્ષણનો ઈરાદો નથી, પણ બોગસ થતું અટકાવવું, નિયમ જે કહે છે એની વિરુદ્ધ બૂથ પરની કામગીરી જો થતી હોય, બૂથ પર ભાજપના સિમ્બોલ વાળી સ્લીપો અંદર બૂથની અંદર જોવા મળે, ખરેખર 200 મીટરની અંદર ક્યાંય ચૂંટણી ચિહ્ન, કોઈ પણ રાજકીય પાર્ટીનું ચૂંટણી ચિહ્ન છે જેના પર ઉમેદવાર લડે છે, આ ચિહ્ન પણ 200 મીટરની હદમાં ન હોવા જોઈએ. અહીંયા તો ઈવીએમ ની બાજુમાં 50-50 કાપલીઓ ભાજપના કમળના નિશાન સાથે, સિમ્બોલ સાથે પડેલી જોવા મળે, ગ્રાઉન્ડમાં જોવા મળે. તો સ્વાભાવિક છે કે અમારા નેતાઓ જ્યાં ચક્કર લગાવવા જાય તો અવાજ ઉઠાવશે. અધિકારી અમુક છે તો એના હાથમાં પણ આ કાપલીઓ જોવા મળે. મદદ કરવાના બહાના હેઠળ ટેબલ સુધી કોઈને લઈ જવામાં આવે, ટેબલ સુધી લઈ જઈને બતાવવામાં આવે આ નંબર પર વોટિંગ કરજો. તો આ બધી બાબતોનો વિરોધ થાય અને આ વિરોધ કરવો જોઈએ. એ વિરોધને પછી કઈ ભાષામાં કોણ શું ગણશે એ વાત પછીની છે, પણ વિરોધ કરવો જોઈએ કે આ ઘટના ના ઘટવી જોઈએ. નવાઈની વાત એ છે નિધિબેન કે અત્યારે થોડી વાર પહેલા જે સમાચાર મળ્યા, બૂથ નંબર 111 પર બોગસ વોટિંગ કરવા આમ તો 4 વાગ્યાના આર જો નજીકથી હાવ ભાળી ગયા ભાજપના નેતાઓ, ભાજપનો ઉમેદવાર પણ હળિયા પાટીએ થયા છે. ભાજપના જે આજુબાજુના જિલ્લામાં આજુબાજુમાંથી વિધાનસભામાંથી આવેલા લોકો નીકળી જ પડ્યા છે ગાડીઓ લઈને 50-50 નો કાફલા સાથે. એક જ આશય છે કે એન કેન પ્રકારે જે હાર ભાળી ગયા છે ભાજપના નેતા, તો જીતવા માટે થઈ અને તમામ હદ વટાવી ચુક્યા છે. અત્યારે બોગસ કરાવવાના પ્રયત્ન કરે છે. બૂથ નંબર 111 પર બોગસ વોટિંગ કરવા ગયા, ગામનો સરપંચ સાથે મળેલો ભેગો છે. એ જગ્યા પર પ્રિસાઇડિંગ ઓફિસર પોલીસ કર્મચારી જે બહેનો હતા એ બોગસ કરવાની ના પાડે છે, અંદર બળજબરી પૂર્વક પ્રવેશ કરવાની ના પાડે છે, તો પ્રિસાઇડિંગ ઓફિસર સાથે મારામારી કરી અને પાછો એનો બચાવ કરવા કાંઈ લીગલી કાંઈ ન થાય અને કોઈ કેસ ન કરે એટલા માટે થઈને ભાજપના નેતાઓની ગાડીઓ પરમાં ત્યાં આવી ગઈ, ભાઈ સમાધાન કરો, કેસ નથી કરવા. શું હાલે છે આ બધું વિસાવદરમાં? નાના અધિકારીઓને દબાવવાના પ્રયત્ન થાય છે, નાના અધિકારીઓ માર ખાઈ રહ્યા છે વિસાવદરમાં. હાર ભાળી ગયેલા ભાજપના નેતાઓ તમામ હદો પાર કરી દે છે. દારૂ વેચી દીધો, પૈસા વેચી દીધા, તંત્રનો દુરુપયોગ કર્યો. હું એજન્ટ તરીકે હતો તો મને વિસાવદર વિધાનસભાના એજન્ટ તરીકેથી હટાવી દેવામાં આવ્યો. છેલ્લી 48 કલાકમાં લોકશાહીને શરમ આવે. એક ગુજરાતના નાગરિક તરીકે મારું માથું શરમથી ચૂકી જાય છે કે 30 વર્ષમાં આ શાસનની આપણે નિમણૂક કરી, આ શાસનમાં આપણે જીવીએ છીએ. અંગ્રેજો કરતા પણ બદતર હાલત ભાજપના નેતાએ કરી છે. એમાં પણ ખાસ કરીને વિસાવદરનો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર, જેને ભાજપને પણ શરમ આવે, સંઘને પણ શરમ આવે, એટલી નિમ્ન કોંગ્રેસના કક્ષાની પાલભાઈ રાજનીતિ આંબલિયા કરી જે છે. છે ને એ તો એવા આક્ષેપ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને ભાજપ બંને એક જ છે. પાલભાઈ આંબલિયા આવા આક્ષેપ કરી રહ્યા છે. મારો વ્યક્તિગત પાલભાઈ મિત્ર છે, હોશિયાર વ્યક્તિ છે, ખેડૂત આગેવાન છે. અમે સાથે ખૂબ કામ પણ કરેલું છે. પાલભાઈ પર વ્યક્તિગત મારો કોઈ આરોપ નથી, પણ મારી સીધી વાત એ છે, પુરાવા આપવા રાજુ કરપડા તૈયાર છે. કોંગ્રેસે ભાજપની ઢાલ બનીને કામ કર્યું છે. કોંગ્રેસના ઉમેદવારને જે ભાજપના ઉમેદવાર કર્યું ઠીક હતું, મને ગમત,
અહીંયા તો કાયમ માટે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી કોંગ્રેસ છે. ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ભાજપ ઈશારાનો પણ ઉપયોગ કર્યો. કોંગ્રેસ અહીંયા ચૂંટણી લડે છે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈને હરાવવા માટે લડે છે. કોંગ્રેસ જીતવા ચૂંટણી નથી લડતી. કોંગ્રેસ ભાજપને મદદ કરવા લડે છે ને અમે તો આખા ગુજરાતે જોઈ લીધું. લલિતભાઈ વસોયાએ કરેલા કાંડ ગુજરાતે જોયા. મારા મિત્ર છે પાલભાઈ, મને પાલભાઈ ઉપર ખૂબ લાગણી છે અને મને એ પણ રાહુલ ગાંધીજીની વાત યાદ આવે છે. 50% વધારે અહીંયા ભાજપ સાથે મળેલા નેતાઓ છે અને એ નેતાઓ પાલભાઈની ઉપર બેઠા છે. એટલે મને દુઃખ પણ એ વાતનું છે કે આવા સાચા કોંગ્રેસના નેતા પાલભાઈ જેવા છે એ પણ આ લગ્નના ઘોડાઓનો ભોગ બન્યા છે. સીધી વાત એ છે કે ભાજપના નેતા પૈસા આપે છે, કોંગ્રેસના પ્રતાપ રહે છે. અહીંયા કોંગ્રેસનો ઉમેદવાર પણ પૈસાનો ઉપયોગ કરે છે. અમારા ખાતાને ભાજપ તોડવાના પ્રયત્ન કરવામાં સફળ થાય ન થાય, ભાજપ અમારા કાર્યકર્તાને ખરીદે તો ભાજપ બદનામ થતી હતી, તો ભાજપ પાસેથી પૈસા લઈ અમારા કાર્યકર્તાને ખરીદવાનું કામ કોંગ્રેસ કરે. કોંગ્રેસ ખરીદશે, આપશે ભાજપને. સીધી વાત છે, દલાલીનું કામ કોંગ્રેસે તો કર્યું. કોંગ્રેસે ગઠબંધન તોડ્યું ત્યારે જ અમને ખબર હતી કે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે જે 30 વર્ષથી ઈલું ગુજરાતમાં કોંગ્રેસ ને ભાજપનું ચાલે છે, બધા નેતાઓ ખરાબ છે એવું હું નથી કહેતો અને હું કહું છું એવું નથી. આદરણીય રાહુલ ગાંધીજીએ પણ કહ્યું છે. અને સીધી વાત છે, આ વિસાવદરમાં દિવસે ભાજપનો વિરોધ કરવામાં આવે ને રાતે ભાજપ કોંગ્રેસના નેતા ભેગા પાર્ટીઓ કરે છે. હોટલ સાયોનામાં જોવું હોય તો જોવે, આજુબાજુના રિસોર્ટના નામ પણ હું આપવા તૈયાર છું. કોંગ્રેસના નેતા કહે કે અમે પાર્ટીઓ સાથે રોજ રાતે પાર્ટીઓ ભેગી થાય છે. આ તો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવતા હતા. 2022માં આમ આદમી પાર્ટી આવી અને જે ખરેખર ગુજરાતની જનતાને જેના વિશ્વાસ છે, તો આજે મજબૂતાઈથી વિસાવદરમાં આમ આદમી પાર્ટી લડી રહી છે. આમ આદમી પાર્ટી અને ભાજપની ફાઇટ છે. કોંગ્રેસે ભાજપને ખૂબ મદદ કરી, બુટલેગરોએ ભાજપને મદદ કરી, ભાજપ સાથે મળેલા કલાકારોએ મદદ કરી, ભાજપ સાથે મળેલા 100 એકરના કબજા કરેલા 1-2 સાધુ સંતોએ મદદ કરી. તેમ છતાંય વિસાવદર વિધાનસભાની જનતા આજે ગોપાલ ઇટાલિયાને જીતાડવા મતદાન કરી રહી છે. અમને ચોક્કસથી વિશ્વાસ છે કે લોકશાહી બચાવવા માટે રાજકીય પાર્ટીઓ કરતા પણ એક ડગલું આગળ વિસાવદર વિધાનસભાના મતદારો ચાલશે. જી રાજુભાઈ, આપ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો. હવે શું ભાવિ ઈવીએમમાં લોક થયું છે તો આગામી 23 તારીખે ખબર પડશે, પણ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. રાજુ કરપડા સાથે આપણે વાત કરી. જે રીતે કોંગ્રેસના પાલભાઈ આંબલિયા આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા હતા, તો તેમણે સામે કોંગ્રેસ પર જ પ્રતિ આક્ષેપો કર્યા છે અને હવે વિસાવદરમાં હાલ જે મતદાન છે તે લગભગ પૂર્ણ થવાના આરે છે, ત્યારે હવે આગામી 23મી તારીખે ખબર પડશે કે વિસાવદરની જનતા કોને પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કરે છે. આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.